Hello students, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and the subject is Financial Accounting 1. In this subject, we are learning the chapter Joint Venture Accounts. આગળના જે બે લેક્ચર આપણે જોયા તે થિયોરેટિકલ પોર્શનના હતા. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિકલ સમ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. Kalyan Singh purchased 1000 meters of cloth at rupees 60 per meter and sent to Mayavati to sell it for joint venture purpose. Kalyan Singh spent rupees 2000 to dispatch goods. Second paragraph છે. Mayavati received goods and paid 5000 for expenses. Mayavati sold 900 meters at rupees 19 per meter and paid rupees 2520 for selling expense. Kalyan Singh bought remaining stock for rupees 7370. Mayavati is entitled for 5% commission on sales. They share profit equally. Prepare joint venture account and Mayavati's account in the books of Kalyan Singh. So, this will be our question. Now we have to prepare journal entries. Journal entries in the books of Kalyan Singh. So let's draw the column of journal entries. First column for a date, second column for a particular, third one was debit rupees and after that credit rupees. ટોટલ 4 કોલમ ડ્રો કરવાની છે. ફર્સ્ટ કોલમ ડેટ માટે એટલે કે તારીખ માટે, સેકન્ડ છે પર્ટિક્યુલર જેની અંદર આપણે વિગત દર્શાવવાની છે, આફ્ટર દેટ ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઓકે, નાવ વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ જર્નલ એન્ટ્રી. ઓકે, રકમમાં આપણે જોઈએ કલ્યાણ સિંહ પરચેઝ 1000 મીટર ઓફ ક્લોથ એટ રૂપીઝ 16 પર મીટર. મીટરના 60 રૂપિયા છે અને 1000 મીટર ક્લોથ પરચેસ કરે છે. દેન 1000 મલ્ટીપ્લાય બાય 60 ઇઝ ઇક્વલ ટુ 60000. પરંતુ માલ પરચેસ કરે છે એટલે કે જોઈન્ટ વેન્ચરની અંદર આવે છે, તો આવે એટલે ઉધાર થશે. સો દેટ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 60000 ટુ રોકડેથી ખરીદી કરે છે, સો ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ થશે 60000. જ્યાં ડેબિટ શબ્દ બોલવામાં આવે ત્યાં ડેબિટની કોલમમાં એમાઉન્ટ લખવાની થશે, જ્યાં ક્રેડિટ શબ્દનો ઉપયોગ થાય છે તે એમાઉન્ટ ક્રેડિટમાં લખવાની થશે. આફ્ટર દેટ બ્રેકેટમાં આપણે બિંગ લખ્યું છે, જેને આપણે ગુજરાતીમાં બાબત જે તરીકે ઓળખીએ છીએ. દેટ ઇઝ બિંગ ગુડ્સ પરચેસ ફોર જોઈન્ટ વેન્ચર. જોઈન્ટ વેન્ચર માટે જે માલ ખરીદ્યો તે માટેના. સો બાબત જે લખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે આમનોનની અંદર બાબત જે દર્શાવો છો તો તે એ વસ્તુનો ઉલ્લેખ કરે છે કે જે ટ્રાન્ઝેક્શન છે એ એક્ઝેક્ટલી કઈ વસ્તુ માટે કરવામાં આવેલ છે. ઓકે, નાવ going to the second sentence, that is sent to Mayavati to sell it for joint venture purpose. After that Kalyan Singh spent rupees 2000 to dispatch goods. Yes, so journal entry will be માલ મિલકત ખાતાનો નિયમ છે આવે એટલે ઉધાર. સો દેટ ઇઝ જોઈન્ટ વેન્ચરમાં માલ આવશે, સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 2000 અને રોકડેથી જે છે જમા કરાવે છે પૈસા, સો દેટ ટુ કેશ એકાઉન્ટ અહીંયા ક્રેડિટ થશે 2000. બિંગ શું આવશે? બિંગ આપણે દર્શાવવાની આવશે એક્સપેન્સીસ પેડ ટુ સેન્ડ ગુડ્સ ટુ ધ માયાવતી. જે માલ મોકલો
ના 2000 રૂપિયા આપણે ચૂકવવા પડ્યા તેના. આફ્ટર ધેટ માયાવતી રિસીવ્ડ ગુડ્સ for ₹5,000 for expenses. ખર્ચ પેટે 5000 રૂપિયા. સો ફરી એક વખત જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ થશે એન્ડ પેડ કરવાવાળું વ્યક્તિ કોણ છે? તો કે માયાવતી. તો માયાવતીની એકાઉન્ટ ક્રેડિટ થશે. સો એન્ટ્રી પાસ થશે અહીંયા જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 5000 ટુ માયાવતીઝ એકાઉન્ટ ક્રેડિટ 5000. બિંગમાં શું લખવામાં આવશે? તો કે એક્સપેન્સીસ પેડ બાય માયાવતી. માયાવતી દ્વારા ખર્ચના જે પૈસા ચૂકવવામાં આવ્યા તેના. ઓકે. આફ્ટર ધેટ નેક્સ્ટ એન્ટ્રી, માયાવતી સોલ્ડ 900 meters at ₹19 per meter. પર મીટર 90 રૂપિયા છે અને સોલ્ડ આઉટ કરે છે 900 મીટર્સ. સો 900 મલ્ટીપ્લાય બાય 90 ઇઝ ઇક્વલ ટુ 81,000. બટ એ સોલ્ડ કરે છે તો માયાવતી પાસે આવે છે. જ્યારે માલ મિલકત ખાતામાં કોઈ પણ વસ્તુ આવે તો તે ઉધાર કરવામાં આવે છે. સો દેટ માયાવતીઝ એકાઉન્ટમાં આવશે. સો માયાવતીઝ એકાઉન્ટ ડેબિટ 81,000 અને ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. યસ, બિકોઝ સેલ જે છે મેડ થાય છે માયાવતી દ્વારા જોઈન્ટ વેન્ચર માટે. સો દેટ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ 81,000. બિંગમાં લખવાનું આવશે સેલ મેડ બાય માયાવતી. સિમ્પલ. આફ્ટર દેટ ₹2,520 for selling expense. Yes, it is also paid by Mayavati. So again, joint venture account debit 2,520 and कौन पेड करे छे? तो के मायावती. So Mayavati's account credit 2,520 rupees. Being માં શું આવશે? Selling expenses paid by Mayavati. After that, Kalyan Singh bought remaining stock for 7,317. ખરીદી લે છે વધારેનો સ્ટોક કલ્યાણ સિંહ. યસ, તો ખરીદ ખાતે ઉધાર કેમ કે ખરીદી લે છે અને જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ખાતે જમા. તો એન્ટ્રી પાસ થશે પરચેઝ એકાઉન્ટ ડેબિટ 7,370 ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ કેમ કે જાય એટલે જમા. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાંથી એટલો સ્ટોક જાય છે. સો દેટ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ 7,370 being closing stock bought by ourselves. Yes. After that, Mayavati is entitled for 5% commission on sales. Yes. So આપણે સેલ્સ ઉપર કમિશન પ્રોવાઈડ કરવાનું છે. સો અહીંયા સેલ્સ આપણને આપ્યું છે 81,000 એન્ટ્રી નંબર 4 ની અંદર. એના 5% આપણે કમિશન કરશે એટલે 4,050 રૂપીઝ. સો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ માયાવતી પેડ કરે છે. સો માયાવતીઝ એકાઉન્ટ ક્રેડિટ. આપણે એને સેલ્સ પર કમિશન પ્રોવાઈડ કરવાનું છે. બિંગ કમિશન પેડ બાય માયાવતી. કમિશન કોના દ્વારા ચૂકવવામાં આવ્યું છે? માયાવતી દ્વારા. આફ્ટર ધેટ ઇટ ઇઝ એન્ટ્રી નંબર 7. એ જ્યારે આપણે એકાઉન્ટ્સ પેક કરી ત્યારે પાસ કરવામાં આવે છે, પણ જનરલી એમાં જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ એકાઉન્ટ ટુ માયાવતીઝ એકાઉન્ટ. આની અંદર પ્રોફિટ અથવા તો લોસ જે છે એ આપણે જે ડિસ્ટ્રીબ્યુટ કરીશું તેની માટેની એન્ટ્રી પાસ થાય છે. જો એન્ટ્રી નંબર 8ની એમાઉન્ટ આપણને જ્યારે એકાઉન્ટ પેક કરી ત્યારે મળશે. સો આ રીતે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ, ધેટ મીન્સ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ ટુ માયાવતીઝ એકાઉન્ટ ક્રેડિટ. આ રીતે આપણને મળશે. હવે આપણે જોવાનું છે મેઇન પાર્ટ, ધેટ ઇઝ લેજર પોસ્ટિંગ. જે રીતે આપણે એમાં ખતવણી કરીએ છીએ એ સિસ્ટમ આપણે ફોલો કરવાની છે. સો નાવ વી ગો ટુ ધ એકાઉન્ટ્સ. આપણે એકાઉન્ટ્સ પણ જે છે એ કોની અંદર પ્રિપેર કરવાના છે? તો કે એક જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આપણે પ્રિપેર કરવાનું રહેશે એન્ડ માયાવતીઝ એકાઉન્ટ પ્રિપેર કરવાનું રહેશે ઇન ધ બુક્સ ઓફ કલ્યાણ સિંહ.
નાવ આપણે જર્નલ એન્ટ્રીઝ જે છે એ બુક્સની અંદર વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેવાની છે, તો આપણને લેજર પોસ્ટિંગ કરવામાં એકાઉન્ટની અંદર તે ઉપયોગી થશે. સો દેટ તમે બુક્સની અંદર લેજર પોસ્ટિંગ રાખો અને સામેના પેજની અંદર એકાઉન્ટ રાખો, જેથી આપણને લેજર પોસ્ટિંગ કરવાનું ઇઝી થઈ જશે. ઓકે, ફર્સ્ટ એન્ટ્રી છે આપણી પાસે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. તો આવી જાવ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ નામ આપવાનું છે આપણે કેશ એકાઉન્ટનું અને બ્રેકેટમાં લખવાનું છે પરચેઝ, એમાઉન્ટ 60,000. સામે ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ છે, તો આપણી પાસે કેશ એકાઉન્ટ અવેલેબલ નથી, તો એની એન્ટ્રી કરવાની આપણે નહીં આવે. નાઉ ગોઈંગ ટુ નંબર 2, that is joint venture account debit 2,000 to cash. Again joint venture account માં debit side to cash account into bracket expense and amount આપણે ડિસ્ક્રાઇબ કરવાની થશે 4,000. ત્યારબાદ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ છે, સો દેટ આપણી પાસે કેશ એકાઉન્ટ અવેલેબલ નથી, તો એની એન્ટ્રી અહીંયા નહીં થાય. નંબર 3, જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ માયાવતીઝ એકાઉન્ટ. યસ, આપણી પાસે બે અવેલેબલ છે, તો ફર્સ્ટ એન્ટ્રી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ, પણ નામ આપણે વિરુદ્ધ આપવાનું છે. સો ટુ માયાવતીઝ એકાઉન્ટ બ્રેકેટમાં એક્સપેન્સ એન્ડ એમાઉન્ટ 5,000. આવી જ રીતે માયાવતી એકાઉન્ટમાં આવી જાઓ, ક્રેડિટ સાઇડ નામ આપવાનું છે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટનું. સો બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એન્ડ એમાઉન્ટ ઇઝ 5,000. Number 4, Mayawati's account debit to joint venture account. So, first of all, Mayawati's ના એકાઉન્ટમાં આવી જાઓ, ડેબિટ સાઇડ પણ નામ કોનું આપવાનું થશે કે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, એમાઉન્ટ 81,000. એ જ રીતે સામે તો કે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ નામ કોનું આવશે બાય માયાવતીઝ એકાઉન્ટ, amount same 81,000. Entry number 5, joint venture account debit to Mayawati's account. Yes, ફરી પાછા જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં આવી જાવ, ડેબિટ સાઇડ નામ કોનું આપવાનું થશે તો કે વિરુદ્ધ, ટુ માયાવતીઝ એકાઉન્ટ બ્રેકેટમાં એક્સપેન્સ ને એમાઉન્ટ 2,520. સો સામે એન્ટ્રી કઈ આવશે માયાવતીઝ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ નામ કોનું આવે તો કે બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, એમાઉન્ટ 2,520. નેક્સ્ટ એન્ટ્રી છે એન્ટ્રી નંબર 6, પરચેઝ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. તો આપણી પાસે પરચેઝ એકાઉન્ટ અવેલેબલ છે, દેટ ઇઝ નો, બટ આપણે લખવાનું થશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ નામ આવશે ટુ માયાવતીઝ અમાઉન્ટ, અમાઉન્ટની અંદર 4,050, 4,050 એમાઉન્ટ જે છે દર્શાવવાની થશે. આફ્ટર દેટ નેક્સ્ટ એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ પરચેઝ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. તો પરચેઝ એકાઉન્ટ આપણી પાસે અવેલેબલ નથી, પરંતુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ અવેલેબલ છે. સો ક્રેડિટ સાઇડ આવી જવાનું, પણ નામ શું આપવાનું થશે આપણે બાય પરચેઝ એકાઉન્ટ. યસ, એન એમાઉન્ટ 7,370. After entry number 7, that is joint venture account debit to Mayawati's account. રકમ કેટલી છે 4,050. યસ, તો ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઇડ ઓફ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ જે નામ આપેલું હોય તે એકાઉન્ટની ડેબિટ સાઇડ, પરંતુ આપણે નામ ત્યાં શું લખવાનું થશે તો કે જે ક્રેડિટ આપેલું છે તેનું નામ આપણે ત્યાં દર્શાવવાનું થશે. તો અહીંયા આપણે નામ આપીએ છીએ ટુ માયાવતીઝ એકાઉન્ટ, એમાઉન્ટ 4,050. તો સામે ક્રેડિટ સાઇડ કે બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ 4,050. એન્ટ્રી નંબર 8, જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ. તો એ આપણને મળેલો હતો પ્રોફિટ અને લોસ, તો અહીંયા આપણે એકાઉન્ટ પેક કરવાના થશે. તો ક્રેડિટ સાઇડ આપણી પાસે બે એન્ટ્રી છે 81,000, 7,370. ટોટલ આપણને મળે છે 88,370 માઇનસ 60,000, 4,000,
5,000, 2,520 એન્ડ 4,050. આ બાદ કરશી એટલે આપણને મળે છે 14,800, જે આપણને ગેપથી મળશે. એ ગેપમાં રકમમાં દર્શાવ્યા મુજબ પ્રોફિટ એન્ડ લોસ સરખે હિસ્સે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. સો દેટ 14,800 ભાંગ્યા આપણે 2 કરશી 50-50%, એટલે 7,400, 7,400, જે 50% માયાવતીઝ એકાઉન્ટમાં આપણે જે છે એ ટ્રાન્સફર કરીશું એન્ડ ટુ PNL એકાઉન્ટ 7,400 ટ્રાન્સફર કરીશું. ઓકે, સો ટુ માયાવતીઝ અકાઉન્ટ જે આપણે લખેલા છે 7,400 એ માયાવતીઝના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ 7,400. ઓકે, સો નાવ જે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ છે બંને સાઈડનો ટોટલ સેમ આવી જાય છે 88,370. નાવ વી ગોઈંગ ટુ ધ માયાવતીઝ અકાઉન્ટ. યસ, એ આપણે પેક કરવાનું છે. સો 81,000 આપણી પાસે ડેબિટ સાઇડ છે ઓલરેડી, તો ક્રેડિટ સાઇડ આપણે લેસ કરીએ છીએ. -5,000, -2,520, -4,050, -7,400. સો દેટ ગેપ મળે છે આપણને 62,030, 62,030. તેની સામે લખવાનું છે આપણે બાય કેશ એકાઉન્ટ, અને જ્યારે કેશ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કે ત્યારે એમાં ટ્રાન્સફર કરીશું, અદરવાઇઝ અહીંયા ને અહીંયા રાખીશું, તો આપણને બંને બાજુનો ટોટલ મળશે 81,000. સો આ રીતે આપણે શું કરવાનું છે, બંને બાજુનો ટોટલ સેમ આવી જવો જરૂરી છે, અને બંને બાજુની જે ક્રોસ એન્ટ્રી છે જે ટેલી થઈ જવી જરૂરી છે. થેન્ક યુ.